પ્રશ્ન અહીંયા એ છે કે આપણે કોના ઉપર સાથે ફરિયાદ કરીએ છીએ અત્યારે? જે ગુજરાતનો ખેડૂત, ચાહે બિયારણ હોય, ચાહે ફર્ટિલાઇઝર હોય કે ચાહે જંતુનાશક દવા હોય, આપણી ફરિયાદ કોના પ્રત્યે છે? જેના ઉપર આપણે ફરિયાદ કરવા માટે જઈએ છીએ, જેની ફરિયાદ કરવા જઈએ છીએ, એ તો બંને ભેગા બેઠા છે. જેની ફરિયાદ કરવી છે એ અને જેની પાસે ફરિયાદ કરવા જઈએ છીએ એ તો ભાગીદારો છે. ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી ઉપલબ્ધિ ખેડૂતોને બરબાદ કરવો અને ખેતીને બરબાદ કરવી, આ એનું એક સ્લોગન છે અને એ લક્ષ્ય લઈને તો ગુજરાતમાં 25 વર્ષથી કામ કરે છે. પ્રશ્ન પ્રવીણભાઈ, આપે ફર્ટિલાઇઝર ખાતરની વાત કરી, ડુપ્લિકેટ ઓર્ગેનિક નામે કેમિકલ યુક્ત આ તે ખેડૂતો હેરાન થાય છે, ખોટી કિંમતો ચૂકવે છે, સરકારની સ્કોડ બને છે, સ્કોડ ઉપર ચર્ચા થાય છે, ચર્ચા થઈને પૂરું થઈ જાય છે. આમાં તમે જુઓ કે 25 વર્ષની અંદર છેલ્લો કિસ્સો પણ 2 દિવસ પહેલા બન્યો હોય તો 25 વર્ષની જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 8-8, 9-9 કૃષિ મંત્રી આવ્યા અને 9-9 ખેડૂતના દીકરાઓ. મને તમે એક કામ એવું બતાવો, આ 9 માંથી એક પણ એગ્રીકલ્ચર મિનિસ્ટરે ગુજરાતની અંદર કોઈ સીમાચિહ્ન કામ કર્યું, એક બતાવો કામ. એનું કારણ છે કારણ કે આ લોકોની જે માનસિકતા છે, જે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની જે મિલીભગત છે, એ માત્ર ને માત્ર માલેતુજારને મદદ કરવી, ખેડૂતો, ગામડું, પછાત વર્ગ કે જરૂરિયાત વર્ગને નહીં, એની દુકાન નથી ચાલે એમ. અને એટલા માટે હું તમને કહું, ખાતરનો કિસ્સો જે છે, બિયારણનો કિસ્સો છે, આપણે અનેક ચર્ચાઓ કરી છે 5-10 વર્ષમાં, પણ આપણી પ્રશ્નની વાત અને વિચાર જે કઈ છે એની મટીરિયલાઇઝ નથી થતું. હું તમને છેલ્લે વાત કરું, મેં કૃષિ નિયામક અને કૃષિ મંત્રીને બંનેને એક જંતુનાશક દવાનું ડુપ્લિકેશન અને એક ફર્ટિલાઇઝરનું ડુપ્લિકેશન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પકડાયું. મેં એને ફોટોગ્રાફ્સ મોકલ્યા. એ લોકો પોતાના મોબાઈલમાં જોવે છે, પછી છતાં પણ આપણને એવી વાત નથી કરતા કે તમારી વાત સાચી છે, અમે એમાં કામ કરશું વગેરે વગેરે. આત્મસંતુષ્ટિ પણ તમને જો ફરિયાદી નથી મળતી, આ વિપક્ષની પરિસ્થિતિ છે. અમે ગમે એટલા માર્કેટની અંદર બહાર જઈએ, તમે ગમે એટલી ટીવી ચર્ચા કરો છો, ભારતીય જનતા પાર્ટીની સરકારની મનસા શું છે? 2 દિવસ પહેલા હમણે ભારતીય કિસાન સંઘની એક મીટિંગ બની, એની અંદર એને 25 વર્ષે સૂચ્યું કે બિયારણ ઉપર કાયદો કરવો પડશે. અરે બિયારણ એટલા માટે છે, એના માટે જંતુનાશક ને ફર્ટિલાઇઝર માટે ભેગા રાખો, ઇનપુટ છે એગ્રીકલ્ચરના, કેમ કાયદો ન બને એની માટે? અને બીજું, એગ્રીકલ્ચરના લાભાર્થીઓ જે છે ગુજરાતમાં, ફર્ટિલાઇઝર બનાવનારા હોય કે બિયારણ તૈયાર કરનારા હોય કે જંતુનાશક દવા બનાવનારા હોય, આ 3 નો ટોટલ સરવાળો કરો તો 2000 નથી થતો. પ્રવીણભાઈ, આ 2000 કંપનીઓના માલિકો ભારતીય જનતા પાર્ટીના લાભાર્થીઓ છે. મનહરભાઈ, જે ડિસેન્ટ્રલાઇઝેશનની વાત છે, મનહરભાઈ, આ રીતે જો માહિતી માંગવામાં આવે, માહિતી માંગવાનો અધિકાર છે. મનહરભાઈ, હું એ જ કહું છું, તમે કહ્યું કે ટોટલ આટલા લોકો છે, પણ એની માહિતી માંગવામાં આવે તો કેમ એમ કહેવામાં આવે છે કે તમે એને જિલ્લાવાર કૃષિ અધિકારી પાસે માંગો? કૃષિ પ્રધાન દેશમાં શું એક રાજ્ય પાસે, કૃષિ વિભાગ પાસે માહિતી ન હોય? પ્રવીણભાઈ, વાસ્તવિકતાના દર્શન તમે કરો, તમને માહિતી ના મળે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એ જંતુનાશક દવા બનાવતી હતી, એ ફર્ટિલાઇઝર પેક કરતી હતી, એ બીજ નિગમ બિયારણ આપતી હતી, આ બધું કરતી હતી સરકારી એજન્સીઓ. પૂર્વ સરકાર કોંગ્રેસની સ્થાપના કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ માળખું તૈયાર કર્યું હતું. આ ધ્વંસ કોને કરી નાખ્યું? જો ખેડૂતોને જો સારી વસ્તુ આપી તો એ સંસ્થાઓને ઉપલબ્ધ એને સુદૃઢ બનાવી હતી. એ સંસ્થાને સુદૃઢ બનાવવાના બદલે, બીજ નિગમને સુદૃઢ બનાવવાના બદલે આજે 400 માંથી 40 નો સ્ટાફ બિયારણ જમીન ઉદ્યોગ, આપણે જમીન વિકાસ નિગમ, એને તાળા મારી દીધા. આ ગામડાઓને ઉત્થાન માટે અને ખેડૂતોની સાથે બાજુમાં બેસીને કામ કરનારી સંસ્થાઓ હતી, એને સુદૃઢ બનાવવાને બદલે આની મનસા તમે જુઓ, આના મૂળમાં જાઓ. આ જંતુનાશક દવા અને ફર્ટિલાઇઝર છે, એ માલિકો આની સાથે બેઠા છે, સાથે બેઠા નથી, સાથે બેઠાડવામાં આવ્યા છે. એને આમંત્રણ આપ્યું છે કે તમે આવો અને અમારી સરકારી કંપનીઓને દબોચીને પૂરી કરવી છે. જેવી રીતે બીએસએનએલ થયું એમ, એવી રીતે બીએસએનએલ વાળા એ જ તે ભાઈ અહીંયા ગુજરાતમાં કામ કરી ગયા હતા અને એના થકી આ વસ્તુ બની છે 2002 થી માંડીને 25માં. એટલે મારું કહેવાનું એ છે પ્રવીણભાઈ, તમે ગમે એટલી ચર્ચા કરો, ભારતીય જનતા પાર્ટીના મનમાં જે મનસા છે ને એ ખૂબ બેલી કરી કે સેમ્પલ ને નમૂના લેવાય છે. બરાબર, સેમ્પલ અને નમૂના લેવા માટે લેબોરેટરીમાં જાય છે. તમે ગુજરાતની અંદર પ્રવીણભાઈ સરકારી લેબોરેટરી કેટલી? 2024 છે આજે. 1990માં 3 લેબોરેટરી હતી, આજે 4 છે. એટલે તમે વિચાર કરો સાહેબ, આખા ગુજરાતના ખેડૂતોને સેમ્પલ લઈને જાઓ તો પણ તમને ન્યાય નહીં મળે.
થોડા દિવસ પહેલા તમારી મારી હાજરીમાં એક ચર્ચા થઈ હતી, ત્યારે બિયારણના નમૂનાના સેમ્પલ ને 2.5 મહિનાનું સેમ્પલનું રિઝલ્ટ આવ્યું અને 2.5 મહિના સુધી માલ ક્યાં ગયો, એ સ્ટોક ક્યાં ગયો? ગુજરાત સરકારને હું પૂછું છું, અત્યાર સુધીની અંદર ફર્ટિલાઇઝરના નમૂના લીધા, જથ્થો સીઝ કર્યો, બિયારણનો કર્યો, એ જથ્થો ગયો ક્યાં બધો? એ ક્યાં નાખ્યો? તમે ક્યાં વાપર્યો? કઈ જગ્યાએ હરાજી કરી? કઈ જગ્યાએ તમે એને નાશ કર્યો? દારૂની બોટલો જયારે વર્ષે 2 વર્ષે 5 વર્ષે આ પોલીસ વાળા એટલું તો કરે છે, કમ સે કમ નશાબંધી ખાતા વાળા કે એક મોટું જેસીબી લાવે ને બોટલોને દબાઈ પૂરી કરતા હોય. આ તો સરકારની અંદર 20 વર્ષમાં સરકારને પૂછું કે તમે ઇલીગલ ધંધો કરનારા ફર્ટિલાઇઝરનો જથ્થો જ્યાં જ્યાં સીઝ કર્યો છે, જ્યાં જ્યાં બિયારણનો જથ્થો સીઝ કર્યો છે, જ્યાં જ્યાં જંતુનાશક દવાનો જથ્થો સીઝ કર્યો છે, એનો નિકાલ કરવાની વ્યવસ્થાનું ક્યારે ટેન્ડર આવ્યું? સાહેબ, આ બધું સરકારી અધિકારી અને મંત્રાલય આ બેની મિલી ભગતથી આ જે વેપારીઓ ઈ છે ને હટ્ટા કટ્ટા થઈને ફરે છે અને ગુજરાતના ખેડૂતોના ખેતરો બરબાદ કરે છે આર્થિક રીતે. આ વાસ્તવિકતા છે. આનાથી શુદ્ધ ગુજરાતીમાં એક પણ શબ્દ ન બોલી શકાય. મારું કહેવાનું પ્રવીણભાઈ છે, આનો નિકાલ કેમ આવે એ વિશે ચર્ચા કરીએ. આનો નિકાલ ત્યારે જ આવે કે જ્યારે મનસા મેલી નો હોય, મનસા શુદ્ધ હોય. એગ્રીકલ્ચર મિનિસ્ટર 8 બન્યા. વર્તમાન એગ્રીકલ્ચર મિનિસ્ટરને આપણે સવાલ પૂછીએ કે તમે એવું એક પણ કમિટમેન્ટ વાળું નિવેદન કરી શકો છો ગુજરાતના ખેડૂતો પાસે કે હું કૃષિ મંત્રી છું ત્યાં સુધીની અંદર ગુજરાતના ખેડૂતોના ખેતર બરબાદ કરનારી કોઈ પણ બાબત હોય એને હું નશ્યત કરીશ ને ફરીવાર નહીં બને? ન બિયારણનો ભોગ બને, ન ફર્ટિલાઇઝરનો ભોગ બને, કે ન જંતુનાશક દવાનો ખેડૂત ભોગ બને. ખેડૂત અન્નદાતાને આપણે એક બાજુ પ્રધાનમંત્રી બહુ મોટી મોટી વાતો કરે છે, ખેડૂત મારો આત્મા ને ખેડૂત મારો અન્નદાતા, અને માત્ર અન્નદાતા બોલી અને આત્મા બોલી અને તમારા ખેડૂતના ખેતરોને બરબાદ કરવા સિવાય બીજી ફલશ્રુતિ તમે શું આપી ગુજરાતને? આ વાસ્તવિકતા છે. એટલે હું રાઘવજીભાઈ પટેલના નામ જોગ તમારા માધ્યમથી વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતોના ખેતરો બરબાદ કરવા માટે છેલ્લા 20 વર્ષની અંદર 500 બિયારણની કંપનીઓ, 2000 જંતુનાશક દવાની કંપનીઓ અને લેભાગુ કંપનીઓ જે પૈકીની હોય એની આપણે ચર્ચા કરીએ છીએ. આ લેભાગી કંપનીને તમારે નશ્યત કરવા માટે કોઈ તમારી પાસે બ્લુપ્રિન્ટ છે? તમારી પાસે કોઈ રોડમેપ છે કે ફરીવાર ખેડૂતના ખેતરો પર સુરેન્દ્રનગરના કે જે કે પટેલને ફરિયાદ ક્યારે ન કરવી પડે, ક્યારે વિપક્ષને ફરિયાદ ન કરવી પડે? એવો રોડમેપ હોય તો ગુજરાતની સરકાર આ ખેડૂતો વચ્ચે મૂકે અને કૃષિના જે નિષ્ણાંત માણસો છે એના માધ્યમથી મૂકે. આ નહીં કરી શકે. રોડમેપની જરૂર છે. અને બીજી વાત કે ઈચ્છા શક્તિની